कभी यूं ही मेरी आंखों में कि मेरी नजर को खबर न हो, तुझे भूलने की दुआ करूं और मेरी दुआ कबूल न हो. આમ તો છે ને, આપણને એવું લાગે કે આ બધા જ કાવ્યો પ્રેમીના છે એવું લાગે, પણ સૂફી સંપ્રદાયમાં પ્રેમીઓ બે જ છે, ઈશ્વર અને એનો ભક્ત. એટલે એમણે જે કવિતાઓ લખીને એની અંદર પ્રેમ થાય તો ઈશ્વર જોડે થાય, અને છૂટા પડીએ વિરહ થાય તો પણ ઈશ્વરથી છૂટા પડવાનું દુઃખ હોય. એટલે અહીંયા આગળ એવી વાત કરવામાં આવે છે કે યાર, તું બહુ ચમત્કારિક છો, મારી આંખમાં એવી રીતે ગોઠવાઈ જાય કે મને ખબર ના પડે કે ચમત્કાર એ છે કે મને બધે જ તું દેખાય. એ ચમત્કાર છે તારો. એવી રીતે મારી આંખમાં તું આવીને રહેવા માંડ કે બધે મને તું દેખાય. આવું એક વખતે બન્યું હતું. મહર્ષિ અરવિંદ ઘોષ ક્રાંતિકારી હતા, સજા થઈ, જેલમાં મૂક્યા. તો અદ્ભુત માણસ હતા. જેલમાં યોગ ધ્યાન એની ઉપર ઉતરી ગયા, અને એમને જે ખાવાનું અપાવે, જેલર હોય ત્યાં એ બધા હોય, એ યોગની અસર નીચે એને બધી જ જગ્યાએ એમાં કૃષ્ણ દેખાવા મળે. એની મુદત પડી કોર્ટમાં, અને એમને કઠેડામાં ઉભા રાખ્યા અને પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો? એમણે હાથ જોડી દીધો કે આપના નિયમો મુજબ હું યોગ્ય ન હોઉં તો મને જે સજા કરો મંજૂર છે. અને જજે કોઈ સજા ન કરી કે તમે શ્રેષ્ઠતમ વ્યક્તિત્વ છો, તમે આજથી તમારી મરજી મુજબ જીવો, સરકારને દખલ ન કરતા. બહાર આવ્યા, લોકોએ પૂછ્યું આવું કેવી રીતે બને? તમે તો બોમ્બ બનાવતા જ પકડાઈ ગયા હતા. હા, પણ ખબર નહીં, મને મારો વકીલ પણ કૃષ્ણ દેખાતો હતો, સરકારનો વકીલ પણ કૃષ્ણ દેખાતો હતો, અને જજ સાહેબ તો સ્વયં કૃષ્ણ દેખાતા હતા. મેં વિચાર્યું કે જેલમાં જેલર કૃષ્ણ છે, કોર્ટમાં બધા મને કૃષ્ણ દેખાય છે, તો હવે મારે રજૂઆત કરીને કામ શું છે? એટલે મેં કંઈ કહ્યું નહીં. એટલે કૃષ્ણએ સંદેશો ફરમાવ્યો, કભી यूं भी मेरी आंखों में कि मेरी नजर को खबर न हो, तुझे भूलने की दुआ करूं, હું તને ભૂલી જાઉં એવી પ્રાર્થના કરું, અને મારી પ્રાર્થના કબૂલ ન થાય. જ્યારે તમને તમામ જગ્યાએ ઈશ્વર દેખાવા મળે ત્યારે સમજવાનું કે તમારું પરિવર્તન હવે ઈશ્વરમાં થઈ ગયું છે, તમારી પ્રાર્થનાઓ કબૂલ થવા માંડી છે. મારી જ્યાં જ્યાં નજર પડે ત્યાં યાદી પડી છે આપની, તમે જ દેખાઓ. વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુનાજીના પાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોકોની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કદંબનું ઝાડ બોલે શ્રી કૃષ્ણ શરણમ. જ્યાં નજર પડે ત્યાં કૃષ્ણ. હે ઈશ્વર, તમે કેટલા બધા ચમત્કાર કરો છો. હજારો વર્ષોથી સૂરજ, ચંદ્ર, તારા એ જ સમય નીકળે છે. હજારો વર્ષોથી ખીણ, પર્વત, નદી, સમુદ્ર બધામાં તારો વરસાદ પડ્યા કરે છે. કોઈને ખબર નથી પડતી કેટલા બધા ચમત્કાર કરે છે તું. તારા ચમત્કારોથી આ દુનિયા ભરેલી છે. તો એક એવો ચમત્કાર કર. હું તો કહું છું મારી આંખમાંથી ખસ નહીં,
પણ એક ચમત્કાર એવો કર ને તું, મારી અંદર, મારા હૃદયમાં આત્મા બનીને તું રહેવા આવતો રહે ને, છેલ્લો ચમત્કાર. અને ત્યાં રહીને હું તને હેરાન નહીં કરવા દઉં. ત્યાં રહીને તું તારું બધા જ કામ કરજે, તારું બધું સંચાલન કરજે ને મારું કોઈ કામ ના કરતો, પણ રહેવા મારે ત્યાં આવતો રહે. આ છેલ્લો ચમત્કાર કર. તું કેટલા ચમત્કાર કરે છે મને ખબર નથી પડતી. 24 કલાક અને જીવવું ત્યાં સુધી મારા શ્વાસ ચાલ્યા જ કરે છે અને મને ખબર નથી પડતી. એની જાતે આવે છે, જાતે જાય છે. મને ખબર નથી પડતી. હૃદય ચાલે છે, ફેફસા ચાલે છે, કિડની ચાલે છે, મગજ વિચાર્યા કરે છે. જો ને આ બધા ચમત્કાર છે, કશી સમજ નથી પડતી. અને જ્યારે મારું શરીર થાકી જાય છે ત્યારે કાયમ માટે સૂઈ જાય છે અને એમાંથી હું નીકળીને ક્યાં જતો રહ્યો, પાછો ફરીથી ક્યારે બીજા શરીરમાં આવ્યો, કઈ સમજ નથી પડતી. ઈશ્વર, તું બહુ મોટો જાદુગર છે. તું કેટલા ચમત્કાર કરે છે. છેલ્લો ચમત્કાર કરને. હું મારી આંખમાંથી તું જતો નહીં, હું બધે તને જોઉં. બીજું હું ભૂલી જાઉં, માણસ છું ને. જો હું ભૂલી જાઉં તો પણ તું મને યાદ કરાવજે. ચાલ ને હવે એ બધી મગજમારી છોડને, તું રહેવા જ આવતો રહે ને, મારે તને શોધવો જ ના પડે. છેલ્લો ચમત્કાર ઈશ્વર તું કરે.